અંકલેશ્વરમાં જાતિ વિરોધી માનસિકતા ધરાવનાર અભિષેક પંડિત સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થતા તાત્કાલિક ધરપકડ કરાઈ હતી। અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રવિન્દ્રકુમાર ચૌહાણે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ આક્ષેપ કરે છે કે સોશિયલ મીડિયાના ઇન્સ્ટા આઈડી ઉપર અભિષેક પંડિત નામનો ઈસમ ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ન મનાવવા તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર અભદ્ર ગાળો લખી જાતિવાદ ઊભો કરવા અને દુશ્મનના વટની પેરવીમાં હોય અને આરોપી અભિષેક પંડિતે પોતાના ઇન્સ્ટા આઈડી ઉપર લખ્યું છે કે हिंदी भाषा में जिसने भी अंग्रेज के दलाल की जयंती मनाई है वह मुझे अनफॉलो कर दे, मुझे उन डोगले की जरूरत नहीं है जेवा अनेक गंभीर प्रकारना शब्दों लखेला है। डॉक्टर बाबा साहेब आंबेडकर ઉપર અભદ્ર ગાળો પણ લખી છે। વાતાવરણ ડહોળાવાનું કૃત્ય કરતો હોય તેના મામલે આંબેડકરવાદીઓએ ટોળે ટોળા સાથે લોકો એકત્ર થઈ ગયા હતા। પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ આપતા પોલીસે બીએનએસ એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી માનસિકતા વિરોધી ધરાવનાર અભિષેક પંડિતની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। જય ભારત, જય સંવિધાન। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનના નિર્માતા શ્રી અને આપણા ભારતના ઘડવૈયા કહેવાય એવા મહાપુરુષ વિશે આવા અભાષા વિશે ટિપ્પણી કરતા હોય તો એવા અસામાજિક તત્વો કે જેઓને તંત્ર દ્વારા ખૂબ અને ખૂબ સારી રીતે અને કાયદેસરની એમની ઉપર કાર્યવાહી કરે અને જો આવી ટિપ્પણીઓ કરતા રહે તો ટિપ્પણીથી અમારા સમાજમાં ભારે રોષ થયો છે અને અમારા સમાજની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના દરેક વ્યક્તિ દરેક નાગરિકો માટે કર્યું છે। તો આવા અસામાજિક તત્વો આવી અભદ્ર ટિપ્પણી કરીને સમાજની વચ્ચેની એકતા તૂટે એવી કોશિશ કરી રહ્યા છે। તો પ્રશાસને પણ એવા આ અસામાજિક તત્વોને ખરેખર એક કાયદાકીય બોધપાઠ ભણાવવો જોઈએ અને એવો એક દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં આવું કોઈ કરે નહીં। ભવિષ્યમાં જો આવું કોઈ કરશે તો બી અમારો સમાજ એકજૂથ છે અને ભવિષ્યમાં આવા કરનારા અસામાજિક તત્વો વિશે પણ અમે સાથે મળીને આવી રીતે જ ઊભા રહીશું। આજ રોજ સોશિયલ મીડિયા ઉપર એક અભિષેક પંડિત નામના એક ઈસમ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવેલી હતી। એમના વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અને અપશબ્દો લખવામાં આવેલા હતા। તો સમાજના યુવાનોના નજરમાં આવતા તેઓએ અમારા તમામ સમાજ બંધુઓના વડીલોને ધ્યાન પર લાવેલ અને તેની અગેન્સ્ટમાં અમે અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી એફઆઈઆર નોંધાવેલ છે અને પોલીસે પણ કડકમાં કડક કાર્યવાહી થાય એટલા માટે સત્વરે એક્શનમાં આવી એ ભાઈને એ ઈસમને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવામાં આવેલો છે અને તેને અટકાયતી પગલાં સ્વરૂપે એને કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે અને અટકાયતી પગલાં રૂપે એને અત્યારે પોલીસ સ્ટેશનને લોકઅપમાં મૂકી દેવામાં આવેલો છે। આ સમગ્ર ઘટનાની અંદર જે કંઈક અસામાજિક પ્રવૃત્તિ આ ઈસમ દ્વારા કરવામાં આવી છે એને બાબા સાહેબ આંબેડકરના તમામ અનુયાયીઓ તમામ સમાજના અમે આ દેશના વાસીઓ અને તમામ સમાજના નેતાઓ એ વાતને વખોડીએ છીએ અને આવી ઘટના ક્યારેય ફરીથી બને નહીં એ માટે એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ બને અને દાખલો બેસાડવામાં આવે એટલા માટે અમે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી જોગવાઈઓ કરવા માટે એફઆઈઆર દાખલ કરેલ છે અને આ ઉદાહરણથી અમે સમાજના લોકોને એવો મેસેજ આપવા માંગીએ છીએ કે આ સમાજ ક્યારેય માયકાંગલો હતો નહીં અને માયકાંગલો થશે નહીં। તમારે આ સમાજને ક્યારેય હલકામાં લેવાની જરૂર નથી। તમારે સમાજના કોઈપણ મહાનુભાવોની સામે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતાં પહેલાં વિચારવાનું રહેશે। જો તમે ગેરબંધારણીય રીતે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરશો તો અમે કોઈપણ હાલતમાં એને સાંખી લઈશું નહીં અને તેની સામે કડકમાં કડક એક્શન લેવાય એ માટેના તમામ પગલાઓ અમે